કે બાપે કમાયેલી કમાણી બાપને કામ નથી આવતી, છેલ્લે બાપને જ રખડવું પડે છે આ ઘરથી પેલા ઘર. કેમ આવું બને છે? તો ધ્યાનથી સાંભળજો, બહુ મજા આવશે. 4 ભાઈ હતા અને એક પિતા હતા. એના 4 બાળકો હતા. હળી મળીને સાથે રહેતા હતા. બધા ધીરે ધીરે મોટા થયા. આ બાપે 4 દીકરાને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને એમના છેલ્લે લગ્ન કર્યા. 4 ભાઈઓના લગ્ન થઈ ગયા. ભાઈઓમાં તો ભળતું હતું, પણ આવનારી બાયો છે ને, એ ભાઈઓને ભળવા નહોતું દેતું. બનવાકાળ બને છે એવું કે જેમ સમય થાય ને એટલે બાપથી બધા લોકો અલગ થઈ જાય છે. કારણ કે 4 ભાઈઓ હોય કે આજીવન તો ભેડા રહેવાના નથી, પ્રેમથી બધાને જુદું તો થવાનું હોય છે. એવી જ રીતે એમનો સમય આવ્યો એટલે બધા ભાઈઓએ ભેળો થઈ અને કીધું કે ભાઈ આપણે હવે ઘણાય ભેળા રહ્યા, હવે આપણે અલગ થઈ જવું જોઈએ. તો 4 ભાઈઓએ નિર્ણય લઈ લીધો. સાથે એમના બાપાને પણ બેસાડ્યા કે સારું બેસું. તેમની માલ મિલકત જે કાંઈ હતું એના બધાના ભાગ પાડ્યા. ખેતરોના ભાગ પાડ્યા, જમીનના પાડ્યા, જે કાંઈ એમની જોડે હતું એના બધાના ભાગ પાડ્યા. તો ભાગ પાડી રહ્યા એટલે એક ભાઈ બોલ્યો કે આપણે માલ મિલકતના તો ભાગ પાડી દીધા, પણ હવે આ બાપુજી છે એ કોની સાથે રહેશે? આપણે 4 ભાઈઓ છીએ તો રહેશે કોની સાથે? તો એક વ્યક્તિ ઊભો થઈને બોલ્યો તો કે બાપુજી છે ને એ 4 મહિના બધા ભેળા રહેશે. 4 મહિના, જેમ કે 12 મહિના આવે, 1 વર્ષની અંદર 12 મહિના આવે, એટલે 4 મહિના મારા ભેળા, 4 મહિના તમે ભેળા, 4 મહિના તમે ભેળા, એમ કરીને બધા ભેળા 4 મહિના રહેશે. તો બીજા બાકીના 3 ભાઈઓ કીધું કે ના બરાબર છે. તો કે શરૂઆત ક્યાંથી કરીશું? તો કે શરૂઆત આપણે મોટા ભાઈના ઘરેથી કરીશું. એટલે પિતા હતા એ મૂંઝાવા માંડ્યા કે મારું બેટું આખી જિંદગી મેં જે કાંઈ કર્યું એ મારા 4 પુત્રો માટે કર્યું. મેં તો કોઈ દિવસ એવું કર્યું નહીં કે આ મારા બાળક માટે આટલું હું નોખું કરું, આ બાળક માટે હું આટલું નોખું કરું. તો છેલ્લે મારો બટવારો કેમ કર્યો? છેલ્લે મારા ભાગ કેમ પાડ્યા? તો પિતાએ કીધું કે ભાઈ તમે જે કર્યું એ મને મંજૂર નથી, તમે તમારા હિસાબે જે કંઈ કર્યું છે. તો મારી વાત હવે તમે ધ્યાનથી સાંભળી લો. જે કંઈ માલ મિલકતના ભાગ પાડ્યા હતા ને એ બધાએ બાપુજીએ લઈ લીધા અને બધાને કીધું કે હવે તમે લોકો છે ને 4 જણા ઘર છોડીને જાઓ, કારણ કે આ બધું જે કમાયું છે એ મેં કમાયું છે. તમે 4 જણા ઘર છોડીને જાઓ, 4 મહિના એક જણો માર જોડે રહેજો અને તમે જે કંઈ કમાણી કરીને લાવો એ બધું મને આલજો. તો શું આ વાત ઉપર બાપુજીએ જે કંઈ કર્યું એ સારું કર્યું કે ખોટું કર્યું એ ચોક્કસ કોમેન્ટની અંદર કહેજો. ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો. ને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ MB રાવલને ફોલો કરી નાખો.